ભાભી, તમને એવું નહીં લાગતું કે સાસુબાઈ નણંદબાઈને બહુ માથે ચડાવી છે? એમાં લાગવાનું શું હોય, દેખાય જ છે. આપણે આટલા વર્ષોથી અહીંયા સાસરે છે, પણ કોઈ દિવસ આપણા વખાણ નહીં કરે. આખો દિવસ પાયલ 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 જ કરે. એ તો સમય બધું બતાવશે કોણ સાચવે છે ને કોણ નથી સાચવતું. એન્ડમાં તો શું આપણે જ રાખવાના છે એમ. ચાલો આરામ કરી લઈએ થોડું. બેસીએ સોફે. હા પાયલ બેટા, હમણાં મને વિચાર આવે છે થોડોક તારે કઈ કપડા લેવા છે નવા. હમણાં આમે તાર બર્થડે આવે છે અને પાછી સાતમ આઠમ આવશે, તો તારે કઈ કપડા લેવા હોય તો તું લઈ આવજે. અને ચિંતા નહીં કરતી બિલકુલ હો પૈસાની. પૈસા તો હું જ આપીશ તને. હા બા, મારી એમ બી ઈચ્છા હતી જ તે. હમણાં નવો સેલ લાગ્યો છે તો લઈ આવું કપડા. હા હા, મેં કે મૂંઝાવાનું હોય અને પૂછવાનું હોય. તું તમારી લાડકી દીકરી છો, તારા માટે તો બધું જ છે અહીંયા. હા તો હું ચોક્કસ લઈ આવીશ. બસ ચાલ જ જાજે, લઈ આવજે. વાહ ભાઈ વાહ, અમને તો કોઈ દિવસ પૂછ્યું જ નથી કપડા લેવા છે કે નહીં એમ. ભાભી, કપડાનું તો જવા દો. મને તો કોઈ દિવસ તહેવારે પણ નહીં પૂછ્યું કે તારે પિયરે જવું છે કે નહીં. આપણે થોડી ના પાયલબેન ની જેમ ભણેલા ગણેલા નોકરિયાત છીએ. હવે રેવા દો ને ભાભી, આપણે ક્યાં એના મોઢે લાગવાના. બસ રોજ ઉઠીને તમારી મગજમારી ચાલુ થઈ જાય. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે તમે બે મારી સાસુ છો કે હું તમારી વહુ છું. કઈ સમજાતું નથી મને. અરે તમે જ મારા સાસુ છો, પણ ભેદભાવની કઈ રીત તો હોવી જોઈએ ને. ભેદભાવનું તું કેશો મને? એકવાર ગામમાં જઈને પૂછી આય જા કે મારી વેલ્યુ કેટલી છે ને મારી છાપ કેવી છે. હા ભાઈ હા, તમારી વેલ્યુ જોઈ છે ને, તમારી છાપ પર અમને ખબર જ છે કેવી છે ગામમાં. બસ હવે મુકને કોની સાથે લવ કરે છે. કો ઢઢો છે ને સાચવશે પાયલબેન. ચાલ આપણે રસોડે બહુ કામ પડ્યું છે, આપણે જ કરવાના છે અહીંયા ઢહડા. બહુ થયું હો ભાભી, તમે મોટા છો ને એટલે તમારી મર્યાદા અને આદર કરું છું. નહીં તો શું, બોલવા માંડો ને તો ખબર પડે કે આ ધોળા મોઢાના જીભ કેવી કાળી ને કડવી છે. એની જીભની મૂકો ની. તમે બે આ ઘરમાં પરણીને આવ્યો ને ત્યારની તમારી જીભની કરો. બોલો કાળો કરે તો નાગ ન થાવતો, એની જેવી છે. બસ ખાલી ડંસવાનું જ બાકી છે. ચાલો ભાભી, કામ કરવા. આ પથ્થર આગળ માથું પછાડીને આપણું જ નુકસાન છે. ચાલો કામ કરી લઈએ આપણે. આ આજકાલની આવેલ્યું કેટલું બડબડ 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 કરે છે. અને હવે કેમ હાચવવી? ઓલા ઉંદરડાની જેમ ફૂંક મારતી જાય ને કડતી જાય. હારુંય બોલે ને હાતુંય બોલે. ઓગવી કેમ આને મારે? જોયું રિયા, કહ્યું તું ને કે આ ડોસી આપણી વાહે પડી છે. આ ડોસી અને પાયલબેને તો સબક શીખવવું જ પડશે, ને તો આપણું અપમાન જ કર્યા રાખશે આ તો. સાચી વાત છે તારી. આ બે કઈ સીધી બેસે એમ છે નહીં ને એને પોગાય એમ છે નહીં. કાંઈક તો નવા જૂનું કરવું જ પડશે. નવા જૂની તો એ બે ના માથા ભાંગો તો થાય. અરે હાલો ને પેલા કામ પતાવીએ આપણું. ચાલ ચાલ તું. બા થોડા દિવસ પછી મંજુ માસીની છોકરાની સગાઈ છે, તો મને પેલો તમારો સોનાનો ચેન પહેરવા આપજો ને. હા ભાઈ હા, ભલે ને આપણને કોઈ ગામનું પંખી ઓળખતું ન હોય, પણ વાટ પૂરેપૂરો પાડવો કા એમે ચેન પહેરીને લે. બા પ્રસંગમાં સુના ગળે થોડી સારું લાગે. તમારી જ સાપ સારી છે, તમારી જ વાતો થશે. વાહ, આ હારું કા. ભલે ને ગામનો કાગડો ઓળખતો ન હોય, પણ વટ પૂરેપૂરો પાડવો કા. પાયલ બેટા, મારો આગ્રહ છે કે ચેન તું જ પહેરીને સગાઈમાં જાજે, હો ને? બસ બા, તમે ચિંતા ના કરો. સગાઈમાં તો હું જ જઈશ અને તમારા આગ્રહથી ચેન તો હું જ પહેરીશ. શિખામણ દેવામાં ક્યાં પાછી પાણી પડે છે? એ તો સમય આવશે ને ત્યારે જ ખબર પડશે. હા તો જોઈ લેજો, ચેન તો હું જ પહેરીશ. તો નણંદબા, હું પણ જોઉં છું કે તમે કેવી રીતે ચેન પહેરીને જાઓ છો. બસ હવે મૂકો ને બધી મગજમારી. ચેન તમારો કોઈનો નથી, મારો છે. હું પહેરું હું પહેરું હું પહેરું. હવે તો આ ચેન હું જ પહેરીશ. આપણી તો ક્યાં વેલ્યુ જ છે, એની દીકરીની જ વેલ્યુ છે. આ પાયલી ચેન પહેરીને જવાની છે ને, જો તું એવું ષડયંત્ર રચ્યું ને કે એનો બધો ઘમંડ ઉતરી જવાનો છે. ભાભી, આ પાયલ જેટલી દેખાય છે ને એટલી જ ભોમાં છે, ને આપણી સામે કેટલું વટથી વાત કરે છે. પણ આપણી સાસુમાં જ ખોટ છે. આવી જાતિ જિંદગીએ વારો તારો કરતા જાય છે.
આપણે ને એની ઓકાત બતાવી દઈશું કે એની જીભડી તો બંધ થઈ જાય. તું બરાબર કહે છે, હું એ જ વાટે બેઠી છું. તૈયાર થઈ ગઈ બેટા? હા બા. અરે વાહ, ચેન તો બહુ સરસ લાગે છે તારા ઉપર તો. કેટલું સરસ ગળ્યું, આમ ભર્યું ભર્યું લાગે છે હો. બા એ તો હું છું જેટલી સુંદર. લે, દીકરી કોની? તમારી. તો પછી વાહ નણંદબા, તમારા ગળામાં ચેન તો બહુ સુંદર લાગે છે. બા કોકની નજર પડે ને એ પહેલા હું અહીંયાથી જાઉં છું. ભગવાન, બહુ માથે ચડાવીને રાખી છે. એક દિવસ તમારા માથા ઉપર તાંડવ ન કરે ને તો મને કહેજો. હે ભગવાન, આ કયા ચોઘડિયા માટે હું આ રાધીને ને રિયાને વહુ બનાવીને લાવી? શું કરમ આવા કર્યા છે કે આવી વહુ પટકાણી? બીજાની ભૂલ બહુ કાઢો છો, પોતાની ભૂલ ક્યારેક જો. મમ્મી મમ્મી ચેન તો કબાટમાં નથી. શું? પણ તું ક્યાં મૂકી આવી હતી? મમ્મી ચેન તો કબાટમાં નથી. પણ તું ક્યાં મૂક્યો તો તે? મમ્મી મેં તો કબાટમાં જ મૂક્યો તો. તો ચેન ગયો ક્યાં? મને ધરતી ખાઈ ગઈ કે આકાશ ગળી ગયો? મમ્મી મેં તો કબાટમાં જ મૂક્યો હતો. શું કરું હવે હું આ ચેન નું? આ ચેન ચોરવાના તો બધા બહાના છે. મેં કીધું છે તમને, તમારે માનવું નહોતું. મેં કોઈ ચેન વેન નથી ચોર્યો ને. હું તો પહેરીને જ આવી હતી ને મેં કબાટમાં જ મૂક્યો હતો. તો શું ચેનના પગ આવી ગયા? મને એ નથી ખબર. એ તો હમણાં સાબિત થઈ જશે કે કોણે શું કર્યું છે. એ બાય, મોઢું સંભાળીને વાત કર. ને મારા રૂમમાં તો જાણ્યા જોયા વગર જતી જ નહીં. મને ચોર તો કહેતી જ નહીં. બસ કરો ની હવે. ઘરમાં કકળાટ 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 સિવાય બીજું કઈ તમને આવડે કે નથી આવડતું? કકળાટનું મોં કાળું, આમનેમ લોકો નથી કહેતા. હું થઈને ઊભું રહી ગયું જો, મારી ચેન ખોવાઈ ગઈ. પણ બા ભાભીને રહેતા જ નથી આવડતું તો કોઈ શું કરે? હવે તો છે ને આ ઘરમાં મારું મન ખાતું થઈ ગયું છે, કારણ કે આ ઘરમાં કંકાસ વ્યાપી ગયો છે. સવાર બપોર સાંજ ઉઠતા બેસતા ખાતા પીતા બસ કકળાટ કકળાટ કકળાટ, બીજું કઈ આવડતું જ નથી કોઈને. આમાં જિંદગી ઝેર જેવી થઈ ગઈ છે. પણ તમને સાચું કહું દીકરીઓ, તમે છે ને મારા સગા પેટના જણેલા દીકરાની વહુઓ નથી. હું છે ને વર્ષો પહેલા 2 દીકરાને દત્તક લીધા છે મેં, ને તમે બંને એની વહુઓ છો. મારા સગા દીકરાની વહુઓ નથી તમે. અને ભગવાને મને એક ખોટનો દીકરો આપ્યો હતો. 7 વર્ષનો થઈ ગયો અને બીમારીમાં એનું મૃત્યુ થઈ ગયું. પછી મેં દત્તક દીકરા લીધા. પણ આ બધી વસ્તુ તમારી જ છે અને તમને જ દેવાની છે. હું કઈ ઠાઠડીમાં હારે લઈને નથી જવાની. તો બા આવડી મોટી વાત અમને કેમ ના કરી તમે? બેટા, આ વાત કહેવા જેવી શક્ય નહોતી. અને મને ખબર હતી કે મારા દીકરા કાલે મોટા થશે, ઘરમાં શાંતિ થશે. બેટા, આ વાત શક્ય નહોતી કે તમને નથી કહેવું એમ. પણ હું શું કહું, તમારા સસરાને પીવાની લત ચડી ગઈ હતી અને આવે જાય કરતા હતા, મને મારતા કૂટતા હતા. પછી 2 સંતાન હતા અને એમાં મારો દીકરો વયો ગયો. એટલે પછી મને એમ થયું કે આ દીકરી ઉપર હું મારી જિંદગી નિસાવર કરી નાખીશ. પણ પાછો વિચાર આવ્યો કે દીકરા વગર તો વંશ ન ચાલે. મારું નામ નહીં રહે, મારા ઘરવાળાનું નામ નહીં રહે. એમ કરીને મેં દીકરા 2 દત્તક લીધા. પણ મને ક્યાં ખબર હતી કે વહુ આવશે પછી આવો કંકાસ ઘરમાં થશે. પણ નથી કહેતા કે કોઈના કિસ્મત વેચાતા નથી લેવાતા આપણાથી. આપણા કર્મમાં જે લખ્યું હોય ને એ વિધાતા એ થવાનું જ છે.
અને થઈને જ રહે છે. પણ આ બધું મારા કર્મમાં લખેલું હશે કે તારા પપ્પા મને છોડીને વયા ગયા. મેં કેમ તમને મોટા કર્યા? મન ફાવે ત્યારે ઘરમાં આવતા હતા, મને મારતા હતા, ઘરમાં પૈસો નહોતા આપતા. મેં કેવી પરિસ્થિતિ વેઠી અને મને એમ હતું કે કાલે મારા દીકરા મોટા થશે ને ઘરમાં સારું થશે. પણ આવું વિચાર્યું નહોતું મેં કે આવું થશે. ને ઘરમાં ચોરી કરી ને કોઈ વસ્તુ મળવાનું છે તમને? શું થયું? મારે તમને વાત નહોતી જણાવી કે તમે મારા દીકરાને સગા દીકરાને વહુ નથી, પણ છતાંય આજે મારે આ રાજ આટલા વર્ષો પછી ખોલવું પડ્યું. કેમ? એક સોનાના ચેન માટે? બા, ભૂલ થઈ ગઈ. હવે આવી વસ્તુ નહીં થાય અને તમને દુઃખ પહોંચે એવું કામ અમે નહીં કરીએ. બેટા રાધે, બેટા પ્રિયા, આ મકાન છે ને, આ 4 દિવાલથી મકાન બને છે, પણ એ મકાનને આપણે પ્રેમ, ભક્તિ, ભાવ, એકબીજાના મનભેદ ન થાય એવા વ્યવહારથી આપણે છે ને આ 4 દિવાલ છે ને એને આપણે ઘર બનાવીએ છીએ અને એને ઘરને મંદિર જેવું બનાવીએ છીએ. આપણા સંસ્કારોને સિંચન કરીને. નકર તો બાકી આ 4 દિવાલ જ છે, આમાં કાંઈ નથી. સિમેન્ટ રેતી નાખો એટલે દિવાલ થઈ જાય છે. પણ દિવાલને આપણે મકાન બનાવ્યું અને મકાનમાંથી આપણે ઘર બનાવ્યું છે. એ આપણે સંસ્કારો સિંચન કરીને. પાયલબેન, મને માફ કરી દો. તમારો ચેન મેં જ ચોર્યો હતો. મને માફ કરી દો. બા, તમે પણ મને માફ કરી દીધી. બેટા, કોણ માફી માંગવા વાળી? હું તમને કોણ માફ કરવા વાળી? ખાલી તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને બસ.